નમસ્કાર, ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરા તાલુકાની વલ્લભપુર ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે। ગ્રામવાસી અમૃતભાઈ લક્ષ્મણભાઈ માછીએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સમક્ષ રજૂઆત કરી અને જણાવ્યું છે કે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી સીસી રોડના નામે કામ કર્યા વગર જ લાખો રૂપિયાનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે। આ મામલે વહીવટી મંજૂરી માટે ખોટા ઠરાવનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે। મારું નામ અમૃતભાઈ લક્ષ્મણભાઈ માછી, ગામ વલ્લભપુર, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ। ગ્રામ પંચાયત વલ્લભપુરમાં અગાઉ મેં ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી, પરંતુ 2-3 મહિના સુધી તેઓનો જવાબ ન મળતો તારીખ 6/10/2025ના રોજ પીજી પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી, જેના અનુસંધાને મને તારીખ 1/11/2025ના રોજ જવાબ આપેલ હતો, જેની અંદર મુદ્દા નંબર 1માં દર્શાવ્યું હતું કે સીસી રોડની અમારા તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવેલ નથી, પરંતુ ઈ ગ્રામ સર્વાદના પોર્ટલ ઉપર નાણાકીય વર્ષ 2022-23માં વાઉચર નંબર 15માં 1,92,000 રૂપિયા ઉપાડેલ જણાવેલ છે। આ ઉપરાંત મારી પાસે વહીવટી અને વાઉચર તથા તેનો ઠરાવ નંબર 31 જે દર્શાવ્યું છે તદ્દન ખોટો છે। એ ઠરાવની અંદર આ પ્રકારનું કોઈ બતાવ્યું નથી। તો મારી માંગ એ છે કે જે મળતિયાઓ હોય અથવા જે અધિકારી સંડવાલા હોય એમને પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, એવી મારી માંગ છે।